અને સાસુઓની બીજી એક તકલીફ એ છે કે આપણે એક એવી ઈચ્છા રાખે, અને આ વહુની એ પ્રોબ્લેમ છે કે મારો દીકરો મારી વહુને મારી સામે ખીજાય, મારી સામે તું આને કહી દે કે આને એમ નથી દાળ બરાબર બનાવી. તમને શું લાગે છે આ બેડરૂમમાંથી જ્યારે અવાજો આવતા હોય છે એ આ માથાકૂટના જ હોય છે? અને દીકરાની વહુને એમ છે કે તમારી સામે કહી દે મમ્મીને કે મારે જવું છે એમ. એટલે આમાં સર્વાનુમતે દીકરો એવું નક્કી કરે છે કે આંદરો અંદર બે બલકતી બતાડી દેતા હોય તો આપણે ઘરની બહાર રહેવું. એવું શું કામ કરવું જોઈએ? અને જ્યારે દીકરાની મમ્મીઓને વિનંતી છે કે તમારો દીકરો અત્યાર સુધી ભીંડાનું રીંગણાનું શાક નહોતો ખાતો, હવે પ્રેમથી ખાવા માંડ્યો છે, એક સ્ત્રીએ બનાવ્યો છે, તો મોઢું બગાડવાની જરૂર નથી. કાં અત્યાર સુધી તમને બહુ શાક બનાવડાવ્યા, હવે રીંગણા ખાવા માંડ્યો? એટલે તમારાથી હચવાતો નહોતો એટલે તમે પરણાવ્યો હતો. કેમ કે જો અત્યારે પણ આ જે 2023માં પણ કોઈ છોકરો છે એ થોડોક છેલબટાવ થઈ જાય, રમતિયાળ થઈ જાય, તો આપણે વડીલો શું સલાહ આપીએ? ખીલે બાંધી દો, પરણાવી દો. એનો અર્થ એ છે કે એક પુરુષને સીધો કરવા માટે એક સ્ત્રી ઘરમાં હોવી જરૂરી છે, જેનું નામ પત્ની છે. તો તમે જ્યારે વરઘોડે ચડી જાન લઈને લઈ આવ્યા છો ઘરે કે બેન સુધારણા કરો, અમારા દીકરાને સુધારણા કરો, એ કરી રહી ત્યારે તમને કેમ એટલી બધી તકલીફ થાય? કેવા સીધા થયા? વહુ આવે ને એટલે છોકરા સીધા થઈ ગયા. તમારી સાસુએ 20 વર્ષ પહેલા આ ડાયલોગ માર્યો હતો, રાજી થા. વહુનો વાહો થાબડો કે વાહ દોસ્ત, અમારાથી નો થયો 25 વર્ષે, ત્યાં 2.5 મહિનામાં કરી દેખાડો. આને કહેવાય સ્ત્રી સશક્તિકરણ. તો પહેલા ઝઘડા વખતે તમારી દીકરાની વહુ એની મમ્મીને નહીં, તમને ફોન કરીને પૂછશે મમ્મી આજ મોઢું બગડી ગયું, કરવું હું? પણ તકલીફ ક્યાં થાય છે કે તરત ઓલી સ્ત્રીને કોઈ પોતાનું મળતું નથી, એવો સંબંધ નથી બકેડવી શક્યા એના જેઠાણી સાથે, એના નણંદ સાથે, નવઉ સાથે. એટલે પહેલો ડાયલ ફોન ઇમરજન્સી કોલ જાય મમ્મી, અને મમ્મી તો આમ બેઠા જ હોય રાઇફલ લઈને, મમ્મી આજે આવું થયું. જો બેટા એક વસ્તુ યાદ રાખશે, મેં બાનું સહન કર્યું ને એટલે મારે આજીવન સહન કરવું પડ્યું. તું જો આજે સહન કરીશ ને આજે જવાબ નહીં દે ને તો તારે આજીવન સહન કરવું પડશે. દીકરીને એમ થાય પેલા મમ્મી ફોન મૂકી દઉં, ધીંગાણો પતાય આવું પતન નિરાતે કહું હું થયું. હું માનું છું કે દીકરીની માને એક ચિંતા હોય કે મેં જે કુટુંબમાં દીકરી આપી છે કે દીકરી સચવાય છે, દીકરીને બરાબર કમ્ફર્ટેબલ લાગે છે. આ એવું છે કે તમે એક નર્સરીમાંથી છોડ લાવો ને, એક જગ્યાએ ઉગેલું ફૂલ તમે લાવો, અને બીજી જગ્યાએ એક બહુ સરસ એવી કથા છે, અબ્રાહમ લિંકનની કથા છે. અબ્રાહમ લિંકનના પિતાએ ખેતર વેચી નાખ્યું નાના હતા ત્યારે. પછી ખેતર વેચી નાખ્યું ને, એ ખેતરના ફૂલોને પાણી પાવા જતા. એટલે અબ્રાહમ લિંકને પૂછ્યું પપ્પા હવે તો આપણે ખેતર વેચી નાખ્યું છે, હવે તે આપણે શું કામ પાણી પાવા જોઈએ, ક્યાં આપણું છે? એટલે એમના પિતાએ બહુ સરસ જવાબ આપ્યો કે બેટા ફૂલને નથી ખબર કે આ માલિક બદલાઈ ગયો છે, એટલે મારે પાણી આપવા જવું જોઈએ. એવી જ રીતે જ્યારે ફૂલ કોઈક જગ્યાએથી ઉખડી અને નવી જમીનમાં નવી માટીમાં રોપાય ત્યારે એને થોડો સમય આપો એ માટીમાં. અને તમે તો ખેડૂત પુત્ર છો, તમને તો તમારાથી બધું જમીનની તો કોને ખબર હોય કે ઉગવું શું, વાવવું શું, લણવું શું, ક્યારે બીજ રોપવું એ તમને ખબર હોય, અને ક્યારે પાક લણી લેવો એ તમને ખબર હોય. તમે તો ભવિષ્ય દ્રષ્ટા છો વાતાવરણના. તમને તો બધા રાધર અમારે તો તમારી પાસે પૂછવું જોઈએ કે ક્યારે યોગ્ય સમય કોને કહેવાય વાવવાનો, કે જેથી કરીને બીજ ઉગી નીકળે, વટવૃક્ષ થઈ જાય. એ બધી પરંપરામાંથી તમે છો, તમને અમારા કરતાં ક્યાંય વધુ વિશેષ ખબર હોય. તો થોડો સમય આપો કે તમારા ઘરમાં એ થોડી ઘણી સેટ થતી જાય, અનુભવતી જાય. પહેલી વખતે એ એના ટેસ્ટ પ્રમાણેની દાળ બનાવે જેવી રીતે એના મમ્મીએ એને શીખવાડ્યું હોય અથવા જોયું હોય, તો પહેલા જ ધડાકે કહી દેવાની જરૂર નથી આપણા ઘરમાં આવું નહીં ચાલે. એના બદલે સરસ દાળ થઈ, બેટા સરસ બનાવી, કંઈક જુદો ટેસ્ટ અમને લાગ્યો, અત્યારે આટલા વર્ષોથી અમે અમારા ટેસ્ટની ખાતા હતા, મમ્મી આપણા ઘરમાં કઈ રીતે ચાલે છે? કારણ કે તમે જો લગ્ન કરીને બીજા જ દિવસે એ છોકરી તરત કહેવા પડે કે અમારા ઘરે આવું ન ચાલે. એટલે પપ્પા મમ્મીને તકલીફ થાય કે યાર 2 જ દિવસમાં 48 કલાકમાં આ મારું ઘર થઈ ગયું અને તમારા ઘરમાં ચાલે. અમારે ત્યાં આવું બહુ, અમારે ત્યાં કપડાં આમ જ ધોવાય, અમારે ત્યાં રીન જ વપરાય. એ બધી જ વસ્તુ એક્સેપ્ટ કરી લે છે તો તમને કરી લેશે, પણ તમે એને એટલી મોકળાશ આપશો ને તો. અને દીકરાની વહુઓની વિનંતી છે કે જ્યારે જેમ તમે ઘર છોડીને આવ્યા છો ને, એમ એક પુરુષ પણ
તમને તમારા ઘરમાં આવવાનો અવકાશ આપે છે. તમારા ઘરમાં એના નાના એવા રૂમમાં તે તમારા બધા જ કપડાં સમાઈ જાય ને એટલો એ વોર્ડરોબ બનાવી દે છે. કોઈ ભાઈઓ અત્યાર સુધી એમ કીધું કે તમારા પપ્પાને કહેજો કપડાનો વોર્ડરોબ આપે એની સાથે એક રૂમે આપે, અમારા ઘરમાં જગ્યા નથી. પહેલું વહેલું સગાઈ થાય એટલે છોકરાના ઘરમાં ઘરનું રિનોવેશન સ્ટાર્ટ થઈ જાય. આ માત્ર ઘરનું રિનોવેશન નથી, મન અને હૃદયનું રિનોવેશન એ છે. એને ખબર છે કે હવે થોડું પોળું કરવું પડશે કારણ કે પાત્રને સમાવવાનું છે. એ લોકો એ તૈયારી કરે જ છે, પણ હવે આપણી જ તૈયારી એમાં સમાવવાની ન હોય તો એમાં છોકરાવાળા કાંઈ ન કરી શકે. અને બધી બાજુ અત્યારે ચાલે છે કે કન્યા કેળવણી કરો, કન્યા કેળવણી કરો. ત્યારે હું બધાને કહેતી આવી છું કે કન્યા કેળવણી હવે બહુ થઈ. છેલ્લા 50 વર્ષથી તમે કન્યા કેળવણી કરો છો. કન્યાઓને આવડી ગયું છે કુમારો સાથે કેવી રીતે રહેવું. હવે થોડું કુમારોને કેળવો, કુમાર કેળવણી તરફ ઝુંબેશ લઈ જાઓ કે સ્ત્રીઓ સાથે કેમ રહેવું. ભણેલ ગણેલ દીકરીને ઘરમાં લાવો. અત્યારે તકલીફ કઈ થઈ છે ખબર છે? કે તમને ઇંગ્લિશ બોલતી જોઈએ છે, નોકરી કરતી જોઈએ છે, ટેલેન્ટેડ જોઈએ છે, તમારા ફ્રેન્ડ સર્કલમાં રાજકારણની ચર્ચા કરતી હોય એવી જોઈએ છે, તમારા શેર બજારમાં એને ખબર પડતી હોવી જોઈએ એ છે. અને પછી તમે એવી અપેક્ષા રાખો છો કે મારા મમ્મી સાથે એ સાંજે સત્સંગમાં પણ જાય. આ બધું કરવું મુશ્કેલ છે. એટલે થોડા પ્રેક્ટિકલ થઈ અને જમીન ઉપર રહીને વાત કરો. તમને એવું લાગતું હોય કે તમને આ બધા વિચારશીલ વાળી જોશે તો એના અભિપ્રાયો હશે અને સ્ત્રીના અભિપ્રાયો તમારે સ્વીકારવા પડશે. અત્યાર સુધી એક જુદી જ વિચારધારામાં, અને પુરુષોને ખબર નહીં એવું કયા શાસ્ત્રોએ શીખવાડી દીધું કે સ્ત્રીઓને કંઈ કહેવાનું નહીં. તમે અત્યારે ધારો કે આ આખી આ સમિતિનો ફંક્શન ને એવું બધું છે, બેને પૂછ્યું તમને શું કર્યું, તારે શું કામ છે? પહેલો જવાબ આવે તારે શું કામ છે. બીજો જવાબ એ આવે તને કઈ ખબર પડે છે. અમને એટલી નહીં ખબર પડતી હોય કે આખું આટલું સમિયાણું કેમ ઊભું કરવું ને કઈ રીતે કરવું, પણ અમને એટલી ખબર પડે કચરો કઈ જગ્યાએ નખાતો છે ને વળાય કેટલો, એટલી તમને ખબર પડે. અમને એ નહીં ખબર પડતી હોય કે તમને ઓફિસમાં કેટલી તકલીફ પડી છે, તમારા ઉપર કેટલા ટેન્શન છે, એ કદાચ અમને નહીં ખબર પડતી હોય, પણ અમને એટલી ખબર પડે કે તમે ટેન્શનમાં હોય તો કેટલા પ્રકારની ચા તમને પાવી જોઈએ જેથી તમને ટેન્શન રિલીવ થઈ જાય. તમે જુઓ આ આખું છે ને વૈજ્ઞાનિક શાસ્ત્ર છે, સ્પર્શનું એક સરસ મજાનું શાસ્ત્ર છે. કેમ બાળક રડે ત્યારે માના ખોળામાં છુપાઈ જાય અને માના એક સ્પર્શથી આખે આખું તમારામાં એનર્જી આવી જાય. ઈશ્વરે કુદરતે સ્ત્રીમાં એના સ્પર્શમાં એની આંગળીમાં એવી હૂંફ રાખી છે. એક આમ એક સાદો પૂરી સમગ્રતાથી હાથ પકડે ને તમને ખબર પડી જાય કે આ તમે મજામાં નથી. તમે એવું માનતા હો કે અમને ખબર નથી પડતી તો તમે બહુ વહેમમાં છો. તમે દરવાજો ધડ દઈને બંધ કરો ને એના ઉપરથી અમે કહી દઈએ કે આ તમે મજામાં નથી અને તમે કેટલા મજામાં છો. છોકરાઓને હગે વગે કરી દે કે આજે કોઈ માથાકૂટ કરવામાં આવશે નહીં, પાર્ટી મૂસમાં નથી. અમને તમારા દરવાજાના અવાજ ઉપરથી ભલા માણસ ખબર પડી જતી હોય, તમે બૂટ કઈ રીતે ઘા કરો છો એના ઉપરથી ખબર પડી જતી હોય, તમારી બેગ તમે કઈ રીતે નાખો છો એ ઉપરથી ખબર પડી જતી હોય, પાણીનો ગ્લાસ તમે ધડ દઈને મૂકો ને તે એટલી અમને ખબર પડી જતી હોય. તમને એટલી ન ખબર પડે કે તમારા મનમાં શું હાલે છે એમ તમે કહો છો? નહીં, ખબર અમને બધી જ પડતી હોય છે, પણ અમે રાહ જોઈએ કે તમે કયો. પણ પુરુષનું ખબર નહીં, આપણા ઉછેરમાં જ કાંઈક એવો વાંધો છે કે પુરુષે રડવાનું નહીં, પુરુષે થાકવાનું નહીં, પુરુષે કોઈને કાંઈ કહેવાનું નહીં, પુરુષે હારવાનું નહીં, પુરુષે આળસ નહીં કરવાની, એણે સવાર ઉઠીને વયું જ જવાનું, કામ કરવાનું જ તે. પુરુષે પોતાના સપના તરફ જોવાનું જ નહીં, પુરુષને કોઈ ઈચ્છા હોવી જ ન જોઈએ. ભલે એવું બધા જ સ્ત્રીઓ કહેતી હોય કે લગ્ન પછી સ્ત્રીઓની ઈચ્છાઓ મરી પરવારે છે, પણ સોરી ટુ સે લગ્ન પછી પુરુષોની ઈચ્છા સૌથી વધુ દબાઈ જાય છે, પુરુષોના સપનાઓ સૌથી વધુ રોંધાઈ જાય છે. એ તે લગ્ન પહેલા બાઇક લઈને આટા જ માર્યા તેણે હાથ પડે, પછી એને ખબર પડી કે ઘરમાં એક પાત્ર આવે, એને સંતાન થાય, એટલે ધીમે ધીમે જે પુરુષનું વોર્ડરોબ આટલા બધા કપડાનું હતું એ આટલાનું કરી નાખે. અત્યારે આખું ફંક્શન તૈયાર થયું હશે ને એટલે બધાએ નક્કી કર્યું હશે કે શું પહેરવું. આ લગભગ બધા પુરુષોના જૂના કપડા હશે. અમારે શું છે જે હોય હાલે. અને બહેનોએ સાડીથી લઈ, ઓર્નામેન્ટ્સથી લઈ, ચપ્પલથી લઈને પર્સ સુધી બધું જ બદલાયું હશે. અને બધું બદલાયું પછી એમ કહેશું ગોલી નાકામાં કાંઈ લઈ લેવાનું નહોતું, જરાય નહોતું સારું કહેવાનું. તો આજ હું એકવાર કહું છું કે પુરુષો છે ને ભવિષ્ય જોવે છે અને સ્ત્રી અરીસો જોવે છે, એટલા માટે પુરુષો આગળ છે.
શું પહેરવું એ નહીં, શું કરવું તરફ એની દ્રષ્ટિ છે. અને પછી આપણે પુરુષોનો વાંક કાઢીએ કે આપણને આડા આવે છે ને આપણને આગળ આવવા દેતા નથી, તો સાવ એવું નથી. ક્યાંક આપણી મર્યાદા આપણને આગળ આવવા નથી, આપણો સ્વભાવ આપણને આગળ આવવા દેતો નથી, આપણી જીભ આપણને આગળ આવવા નથી દેતી. મને કોઈક સ્ત્રીને હું તોછડા સ્વભાવમાં જોઉં તો મને બહુ દુઃખ થાય. આ પૃથ્વી પરની કોમળતા છે ને, એનો આધાર જ સ્ત્રી છે. એની સ્માઇલ છે, એની આંખ છે, એની ભાષા છે, એનું લઢણ છે, એનું વલણ છે, જેના કારણે ગમે એવો ગુસ્સાવાળો, ગમે એવો વસ્તુ હોય, એક ચૂપ રહેતી સ્ત્રીને જોઈને એક પુરુષને એમ થઈ જાય નથી કેવું મારે કાંઈ. બંને પક્ષે બોલબોલા થાય ને, એટલા માટે છૂટાછેડા થાય છે. એક વ્યક્તિ ચૂપ રહે અને એક વ્યક્તિ બોલે, એક વ્યક્તિ સાંભળે અને એક વ્યક્તિ રિએક્ટ ન કરે, તો સંબંધો વર્ષો સુધી ચાલી જાય છે. વૈજ્ઞાનિકલી એવું કહેવાય છે કે તમને ચામડી ઉપર ઘા પડે ને, તેને રૂઝતા વાર લાગે. બાહ્ય કોઈ પણ પ્રકારના ઘાવ તમને વાગે તો એ રૂઝતા વાર લાગે. મને ધારો કંઈથી લીટો પડે તો આને રૂઝાતા વાર લાગે. પણ આજ સવારે મને અંકિતાબેને ચા પાઈ હોય, એનાથી મારી જીભ દાજી ગઈ હોય અથવા બટકું ભરાઈ ગયું હોય, કાંઈ પણ થયું હોય ને, તો એ ઘાવ તરત રૂઝાઈ જશે. એ યાદ નહીં રહે. શું કામ? કારણ કે એવા લાળ છે. લાળથી ગમે એવા ઘાવ છે ને એ રૂઝાઈ જાય. મિત્રો, જીભ ઉપર પડેલા ઘાવ છે ને એ તરત રૂઝાઈ જાય, પણ જીભથી ભળેલા ઘાવ છે ને એ ક્યારેય રૂઝાય નહીં. એને રૂઝાતા બહુ વાર. આખી મહાભારત એ જીભના કારણે થઈ છે. આખી રામાયણ એક મંત્રની જીભના કારણે થઈ છે. થઈ જાય બોલવાની ઈચ્છા થઈ જાય, કહી દેવાની ઈચ્છા થાય, પણ ઈશ્વરે તમને કોમળતા નામનું બહુ મોટો એક ખજાનો આપ્યો, જે પુરુષને નથી આપ્યો. એ ખજાનાનો ભરપૂર લાભ લ્યો. એ તમારી પોતાની કરન્સી છે, એ તમારી પોતાની માર્કેટિંગ સ્ટ્રેટેજી છે કે જે એને આમ ન્યોછાવર થઈ જાઓ. કોઈ પણ વ્યક્તિ ધડ બોલવા માંડે ને તો પહેલું સ્માઇલથી જવાબ આપો, અચ્છા એવું થયું છે, સોરી. પછી એ સોરીમાં બોલી નાખે. પછી અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ જ્યારે પુરુષે ગુસ્સો કર્યો હશે ને, પછી થોડી વાર પછી, એક દિવસ પછી, 2 દિવસ પછી તમને એમ કહેશે, ઓલા આપણે સેલ આવ્યો ત્યારે જાવું જ સાડી લેવા. એ સાડી લેવા તમને શું કામ લઈ જાય ખબર છે? કારણ કે એને ખબર છે કે તે દિવસે ભૂલ મારી હતી, એ વાંક મારો હતો. તમે એવું માનતા હોય કે ઉપરવાળાએ પુરુષને હૃદય નથી આપ્યું, તે ભૂલી જાજો, એને આપ્યું જ છે. તમને પહેલી વાર નહોતું આઈ લવ યુ એને કીધું તું, એનું સ્વરૂપ જુદું હશે કદાચ. એની પાસે પણ હૃદય છે અને એ પણ ધબકે છે. એટલે એનો થોડોક એવો મલાજો પાડો. એને 2-3 વસ્તુની જ અપેક્ષા છે. અને અત્યારે તમે જુઓ ને તો તમારા ઓલાની અંદર સમાધાન એવો શબ્દ તમે વાપર્યો છે, પણ સમાધાન પહેલા સમજણ છે. સમજણમાંથી આવેલું સમાધાન જ તમને ક્યારેય ગિલ્ટ તરફ નહીં લઈ જાય. કારણ કે અત્યારે એક ટ્રેન્ડ છે કે એડજસ્ટ નહીં કરવાનું. એડજસ્ટ કરો ને તો આપણે સહન કર્યું કહેવાય. સાહેબ, એકબીજાની સાથે રહ્યો ને તો થોડું એડજસ્ટમેન્ટ કરવું જ પડે. અત્યારે તમે એક સોફામાં 3 જણા બેઠા તો નથી થોડું ઘણું એડજસ્ટમેન્ટ કર્યું છે ને? નાની એવી જર્ની આ 3 કલાક 4 કલાકના કાર્યક્રમમાં તમે એડજસ્ટ કરતા હોય તો સાહેબ 40 વર્ષની યાત્રા, 50 વર્ષની યાત્રામાં તમે થોડું ઘણું એડજસ્ટ કરી શકો. અને અંતે તમે એકબીજાને એડજસ્ટ થઈને એક સંપૂર્ણ વર્લ્ડ બનાવવાના છો. ક્યાંક સ્ત્રી અધૂરી છે અને ક્યાંક પુરુષ અધૂરો છે. એ બેના મિલનથી એક સંપૂર્ણ ક્રિએટિવિટી આખી દુનિયા ચાલે છે. તો એવી ક્યાં વાત આવી ગઈ છે? એવો કયો વસ્તુ એવી થઈ જાય છે કે સતત મગજમાં એવું થઈ જાય છે કે આ ભાઈઓ બહુ આપણને વચ્ચે આવે છે, ભાઈઓ બહુ વચ્ચે આવે છે. અને ભાઈઓને એવું છે કે બહેનોને કંઈ ખબર નથી પડતી. ભાઈઓને કહેવાનું કે તમારું સર્જન છે ને એ અમારા શરીરમાંથી થયું છે. એટલે તમને તમારા ધબકારાની ખબર પડી ને, પહેલા એક સ્ત્રીને તમારા ધબકારાની ખબર પડી હતી. એટલે અમને બધી જ ખબર પડે છે કે તમારી ચહલ પહલ ક્યાં છે, તમારી મુવમેન્ટ કઈ દિશા તરફની છે, તમે અત્યારે શું વિચારી રહ્યા છો. થોડુંક કહેવાનું રાખો. અત્યારે તમે જોશો કે સૌથી વધુ યુવાનોમાં બ્રેઇન સ્ટ્રોક આવે છે. એટલા બધા પુરુષોને, પહેલા એક સ્પેલ હાર્ટ એટેકનો હતો, હવે બ્રેઇન સ્ટ્રોકનો છે. શું કામ છે? એવું કઈ ચિંતા છે કે જે તમે અમેને કહી નથી શકતા? અને એક સાવ સાચી વાત કહું કે તમારા મમ્મી પછી આ પૃથ્વી પરની કોઈ એક સ્ત્રી હોય ને કે જેને તમારા સુખી થવાની સૌથી વધુ ચિંતા હોય, સૌથી વધુ ચિંતા, મમ્મી કરતાં પણ ક્યારેક વધુ, એ તમારી પત્ની છે. અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓ જે વ્રત કરે છે, જે પાઠ પૂજા કરે છે, એને પૂછજો કોઈ દિન એવું એવી માટે કરીશ કે હું આજીવન જુવાન રહું નહીં. એને
પ્રાર્થના એ કરી હશે કે મારા પતિ 100 વર્ષનો થાય. અમે કેટલા બધા વ્રત તમારી માટે, તો કયા ભાઈઓ અમારી માટે વ્રત કર્યા કે અમે લાંબુ જીવીએ? તમે ક્યારેક કીધું હશે કે આને કેમ કાંઈ નથી થતું? તમામ પ્રકારની પૂજાઓ છે એ તમારા સ્વાસ્થ્ય માટે, ઘરની શાંતિ માટે, તમે જે કામ કરવા જાઓ છો એમાં તમને સફળતા મળે એની માટે, તમારી સમૃદ્ધિ માટે. માં હોય ને એને તો 3 દીકરા એટલે 3 દીકરા માટે પ્રાર્થના કરવી પડે. અમારે એક જ. એટલે અમે જ્યારે બેસીએ છીએ ઈશ્વર સામે ત્યારે માત્ર તમારી સફળતા માટે જ બેસીએ છીએ. એનો અર્થ એ છે કે તમે અમને કહેવાનું રાખ્યું ને તો તમે ક્યારેય નિષ્ફળ નહીં જાઓ. થોડુંક અમારી સાથે શેર કરવાનું રાખો. અને ક્યારેક ભાઈઓ શેર એટલા માટે બહેનો નથી કરતા કારણ કે આપણે તરત જજમેન્ટલ થઈ જઈએ છીએ. તમારે તો હંમેશા આવો જોઈએ, કોઈ દી કકડાટ જ તમારો હોય. એટલે પહેલી વારમાં નક્કી કરી નાખે છે આને સાંભળવાની ક્ષમતા જ નથી, એટલે એને કહેવાની ક્ષમતા ગુમાવી નાખે છે. એ તમને એવું કહે કે આજે ફલાણા ભાઈએ છે ને સહેજ આમ કર્યું, તો ત્યારે તમારે જ કરવાની જોઈએ. ક્યારેક એને એવું થઈ જાય છે કે નાનો ભાઈ છે વ્યવસ્થિત નથી, એ થોડો આડી લઈને જતો રહ્યો છે. ત્યારે એક ચિંતા સાથે ઘરની વ્યક્તિ તમે છો એટલા માટે તમને એમ કે ના ના ને, ત્યારે આપણે તરત ઉલટા ઘોટે ન ચડી જવાય કે મેં તમને પહેલેથી કીધું હતું કે એવો જ છે, પણ તમને અમે હાર નહોતા લાગતા, અમે તમને એમ થતું કે તમારા ભાઈ છે એટલા માટે. એવા સમયે તમારા પતિને સંભાળો, સાંભળીને એટલું કહેવાનું રાખો કે ક્યારેક બદલાશે, થોડીક શાંતિ તો રાખો, થોડી ધીરજ તો રાખો, તો એ તમારી સલાહે લેશે. પણ અને ક્યારેક અમુક વખતે પુરુષો બધું ઘરમાં એટલા માટે નથી કહેતા કારણ કે એને એવું થાય છે કે હું એક જ ભલે ચિંતા માર્યો, તમે બધા મજા માર્યો, તમે લોકો શાંતિ માર્યો, તમને ન ખબર પડી જોઈએ કે આપણા ઉપર કેટલું દેણું છે, તમને એ ન ખબર પડી જોઈએ કે હપ્તા ભરવા માટે કેટલી મને તકલીફ પડે છે. કારણ કે ઓલું પુરુષને કીધું છે ને કે તારે ઢીલો નહીં પડવાનું, તારે હારવાનું નહીં, તારે રડવાનું નહીં, તારે આજીવન લડ્યા જ રાખવાનું. પછી લડ્યા રાખે ને એક દિવસ બ્રેઇન ના પાડી દે ને એકવાર હાર્ટ ના પાડી દે, ધડાંગ. સો બેટર કે એકબીજાના પૂરક બનો, એકબીજાને સંભળાવવાનું નહીં સાંભળવાનું શરૂ કરો. આપણે તો એકબીજાને સંભળાવવામાંથી જ ઊંચા નથી આવતા.